દુનિયામાં સર્જાઈ રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિઓ વચ્ચે સામાન્ય લોકો હવે પોતાના ખર્ચ અને જીવનશૈલી અંગે વધુ સાવચેત બનતા જઈ રહ્યા છે. વધતા પેટ્રોલના ભાવ, સોનાના ઊંચા દર અને ભવિષ્યની અનિશ્ચિતતા વચ્ચે લોકો બચત અને જરૂરી ખર્ચને પ્રાથમિકતા આપવાની વાત કરી રહ્યા છે. રાજકોટના નાગરિકો અને શિક્ષકોનું માનવું છે કે અત્યારે સમય સમજદારીપૂર્વક પૈસા અને સંસાધનનો વપરાશ હોવો જોઈએ. જરૂરી હોય ત્યારે જ વાહનોનો ઉપયોગ કરવો, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અને સાયકલ અપનાવી તેમજ બિનજરૂરી ખરીદી ટાળવી સમયની માંગ બની છે. વધતી મોંઘવારી અને વૈશ્વિક તણાવ વચ્ચે હવે સામાન્ય લોકો પણ પોતાના ખર્ચ અંગે ગંભીરતાથી વિચારતા થયા છે. પેટ્રોલ ડીઝલના વધતા ખર્ચથી લઈને સોનાના સતત વધી રહેલા ભાવ સુધી દરેક બાબત સામાન્ય માણસના બજેટને અસર કરી રહ્યું છે. આવી સ્થિતિમાં લોકો હવે જરૂરી અને શોખ વચ્ચેનો તફાવત સમજવાની વાત કરી રહ્યા છે. તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ કરો અને બચત કરો. શું કહેશો આને લઈને? પ્રધાનમંત્રીનું જે આ સંબોધન હતું એમાં 2 કે 3 વસ્તુ બહાર આવે છે. પહેલી વસ્તુ એ કે આપણે અત્યારે યુદ્ધની જે પરિસ્થિતિ છે મિડલ ઈસ્ટમાં, તો ક્યાંક એવી પણ ઇનડાયરેક્ટલી ફોરકાસ્ટ કરી પીએમએ કે જો આપણે આપણા રિસોર્સિસને બહુ સાચવીને વાપરશું તો એ બચત કરેલા રિસોર્સિસ આપણને ભવિષ્યમાં કામ આવશે. બીજી બાબત એ છે કે વેસ્ટફુલ સ્પેન્ડિંગ એટલે કે અનનેસેસરી ખર્ચો જીવનમાં ન કરવો, અને એ જે ધન છે એ આપણે સાચવી ભેગું કરીએ અને આપણા ભવિષ્ય માટે કે જ્યારે સમય ખરાબ આવે ત્યારે આપણે વાપરીએ તો એ ધન છે એ આપણને કામ આવશે. અને ત્રીજી વસ્તુ એ છે કે આ જે વાત કરી એ યુનાઇટેડ નેશન્સના ગોલ સાથે ખૂબ જ સરસ એલાઇન થાય છે. 3 વસ્તુ આપણે કરીએ તો આપણે આપણું જે ઓઇલ કન્ઝમ્પશન છે એને આપણે રોકી શકીએ. સૌથી પહેલું કે એક જગ્યાએ આપણે જવાનું હોય અને 2 વાહન હોય અને 2 વ્યક્તિઓ હોય તો એ 2 વ્યક્તિઓ એક જ જગ્યાએ એક વાહનમાં જાય અને એકનું પેટ્રોલ ફ્યુલ બચાવે. આ કન્સેપ્ટ બહુ જૂનો કન્સેપ્ટ છે જેને કારપુલિંગ કહેવામાં આવે છે. બીજી વસ્તુ એ છે કે આપણે મેક્સિમમ સાયકલનો ઉપયોગ કરી શકીએ. જે લોકો જુવાન છે, જેના પગમાં જોર છે, જેને બહુ લોંગ ડિસ્ટન્સ નથી જવું પડતું, સિટીમાં ને સિટીમાં ફરવાનું રહે છે અને સમયનો કોઈ પ્રોબ્લેમ નથી, તો એવા યુવા વિદ્યાર્થીઓએ સાયકલિંગ તરફ વળવું જોઈએ. અને ત્રીજી વસ્તુ પબ્લિક ટ્રાન્સપોર્ટ. જે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ છે એ બની શકે તો આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરીએ. તો આ 2 કે 3 વસ્તુ છે એ ઉડીને આંખે વળગે એવી છે. સાથે પીએમએ એ પણ વાત કરી કે ગોલ્ડ જરૂરી ન હોય તો આપણે ન લેવું જોઈએ. આપણી ઇન્ડિયન ટ્રેડિશનમાં નબળામાં નબળો પરિવાર હશે તો પણ એની પાસે થોડું સોનું બચાવેલું હશે, કારણ કે એ મેટ્રિમોનિયલ પર્પઝ માટે દીકરો કે દીકરીના લગ્ન થાય ત્યારે એ સોનું કામ આવતું હોય છે. તો આપણી પાસે અત્યારે ઓલરેડી જે સફિશિયન્ટ માત્રામાં સોનું હોય, જે આપણી સંસ્કૃતિ પ્રમાણે આપલે કરવામાં કામ આવે, એના ઉપર સોનું ભરવું ન જોઈએ. એ પૈસા છે એને તમે બેંકમાં મૂકી અને તમે ઇન્ટરેસ્ટ લઈ શકો અને ઇકોનોમીને પ્રોત્સાહન આપી શકો છો. નહીં લેવા. ભાવ જ એવો છે તો કેમ લેવું હોનું? અત્યારે લઈ શકીએ એમ જ નથી. તેલ ના જરૂર પૂરતું ખાવાનું તેલ, બીજું હા બચત કરવાની. હા જરૂર પડે તો ગાડી કાઢવાની બહાર, બાકી જવાનું નહીં ક્યાંય બહાર. નુકસાની છે ને તો નો જ કરાય ને. વાહન હલાવવાની જરૂર પડે તો હલાવવું જ પડે ને એમ. ને તેલ વગર તો ચાલે એમ જ નથી. પણ એમાં આપણે બચત કરી શકીએ. બચત હા ઓછું વાપરી શકીએ એમ. ઓછું વાપરી હા ઓછું વાપરી શકીએ પણ ખાધા વગર ન ચાલે. સોનું તો જરૂર, જો પૈસા હોય સોનું લે છે ને ભાઈ. પૈસા ને સોનાનું શું કરવાનું? પેલા જરૂરિયાત સોનાની નથી, પૈસાની છે. ખાવા પીવાની વસ્તુ જોઈએ પેલા એમ. સોનું ના પહેરે તો ચાલે.